સોશિયલ મીડિયા મારફતે વિધર્મી ફોટોગ્રાફરે યુપીવાસી પરિવારની દીકરીને 2 વર્ષ પહેલા પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી 2 વર્ષ ભોગવ્યા બાદ તરછોડી દેતા યુવતી ખટોદરા પોલીસની શરણે પહોંચી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ખટોદરા વિસ્તારમાં યુપીવાસી પરિવારની 23 વર્ષીય યુવતી માતા પિતા સાથે રહે છે. હિન્દુ પરિવારની યુવતી 2 વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલા તહોમતદાર શહેજાદ ઉર્ફે સજ્જુ સઈદ શેખ સાથે સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં યુવતીને તે મુસ્લિમ છે કે હિન્દુ તેની ચોખવટ કરી ન હતી. સજ્જુ શેખે સોશિયલ મીડિયામાં યુવતી સાથે વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતી સજ્જુ સાથે પ્રેમમાં પડતા મોટા સપના જોવા લાગી અને સજ્જુ શેખ ઉપર ભરોસો મૂક્યો હતો. યુવતીને સજ્જુ લગ્ન કરવાનો ઝાંસો આપી શહેરની અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈ તેની સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધતો હતો. એક દિવસ યુવતીને સજ્જુ ઉપર શંકા જતા તેણે તપાસ કરતા સજ્જુ મુસ્લિમ હોવાનું જાણવા મળતા તે ચોંકી ગઈ હતી. જેથી આ મામલે સજ્જુને પૂછતા તેણે પોતે મુસ્લિમ હોવાની વાત કબૂલી હતી. ત્યારબાદ પણ યુવતીએ તેના ઉપર ભરોસો રાખી તેની સાથે લગ્ન કરવા મન બનાવી લીધું હતું. સજ્જુ પ્રેમની આડમાં યુવતીનું જાતીય શોષણ કરતો જ રહ્યો હતો. યુવતીને સજ્જુ લગ્ન માટે કહેતા યુવતીએ માતા પિતાને પૂછીને નિર્ણય કરવાનું કહ્યું હતું. જેથી સજ્જુ શેખે યુવતી સાથે છેલ્લા 6 મહિનાથી વાતચીત બંધ કરી તેને તરછોડી હતી. જેથી હતાશ થયેલી યુવતી ખટોદરા પોલીસ પાસે પહોંચી હતી. પોલીસે યુવતી પાસે હકીકત જાણી સજ્જુ સઈદ શેખ વિરુદ્ધ बलात्कार गुनो नोंधी तेनी धरपकड़ करी. खटोदरा पुलिस स्टेशन विस्तार में एक लड़की ने फरियाद दर्ज कराई कि आरोपी शहजाद उर्फे सज्जू सईद शेख ये फोटोग्राफी का काम करता है और भठार एरिया खटोदरा में रहता है. ये इंस्टाग्राम से उसके टच में आया और शादी का वादा करके करीब 2 साल से लगातार उसके साथ शारीरिक संबंध बनाए और अभी शादी करने से ना कर रहा है. तो खटोदरा पुलिस स्टेशन में आरोपी की धरपकड़ की गई है. बीएनएस की कलम 69 और अन्य कलम के तहत में गुना दाखिल किया गया है. आरोपी की अभी तपास चालू है. आरोपी का बैकग्राउंड क्या है? आरोपी फोटोग्राफी करता है, उसका कोई क्रिमिनल हिस्ट्री नहीं है और ये लड़की को प्रेम में फंसाया उसने. लड़की हिंदू है, लड़का मुस्लिम है और शादी करने का वादा किया. और लड़की के जो फादर हैं वो ऑटो ड्राइवर हैं, तो कई बार उनके घर में आना जाना करना, शादी का वादा करना इस तरह से. और अभी फोन पे उसके साथ बातचीत करना बंद कर दिया उसको कि तुम्हारा बहुत सारा मेरे पास में इस तरह का मटेरियल है वो वायरल कर दूंगा, मुझे तुमसे दूर रहना है, इस तरह की धमकी देके लड़की को दूर करना चाहा. तो भोग बन्नार ने आके कंप्लेन की. इस पे एफआईआर दर्ज करके आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है. इस तरह दोनों एक दूसरे के पहचान में आए. इंस्टाग्राम से दोनों एक दूसरे के पहचान में आए.